Hey guys, welcome to my channel. Today we will discussing about chapter number 4 રાસાયણિક બંધન. તમને ખ્યાલ છે કે આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ ચેપ્ટર જે છે તે તમારો બેઝ જે છે તે મજબૂત કરશે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જો તમારે આગળ ખૂબ જ સરળ કરવું હોય તો આ ચેપ્ટર છે તેમાં તમારે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન છે તે આપવું જરૂરી છે. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ઓવરલેપિંગ. લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યા હતા કે વેલેન્સ બોન્ડ થિયરીમાં જ્યારે પણ કોઈ પણ પરમાણુ હોય, જો બંને વચ્ચે બંધ બનવો હોય તો બંને વચ્ચે આકર્ષણ થવું જરૂરી છે. એવી રીતે અપાકર્ષણની થિયરી મુજબ આપણે ગ્રાફ જે છે સ્થિતિજ ઉર્જા વધતી હતી અને સ્થિતિજ ઉર્જા ઘટતી હતી. તો હવે આપણે ડિસ્કસ કરીએ ઓવરલેપિંગ કે કેવી રીતે બંધ છે તે ફોર્મેટ થાય છે. આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો અને નોટિફિકેશન છે એ તમને મળતી રહે. ચાલો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલા આપણે જોઈએ તો પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ છે, ઓવરલેપિંગ જે આપણો મુખ્ય ટોપિક છે. એ પહેલા તમે જે ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ જે ચેપ્ટર જે છે તેમાં તમે અભ્યાસ કરીને આવ્યા હશો કે કક્ષા એટલે શું, કક્ષક એટલે શું. તો આપણે ડિસ્કસ કરીએ કક્ષા એટલે શું. આપણને ખ્યાલ છે કે કેન્દ્રની આજુબાજુ એટલે કે જ્યારે પણ કોઈ પણ પરમાણુની વાત કરવામાં આવી છે, આ પરમાણુનું કેન્દ્ર હોય તે ન્યુક્લિયસ આપણને ખ્યાલ છે તે વચ્ચે હોય છે. હવે આજુબાજુ માની લો કે ઇલેક્ટ્રોન્સ જે છે તે મૂવિંગ કરે છે, એટલે કે એક પ્રકારનું ઇલેક્ટ્રોન્સ છે તે ભ્રમણ કરે છે. તો આ જે તમને આખો જે પથ દેખાય છે તેને આપણે કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કે ઇલેક્ટ્રોન્સ છે જે મૂવ કરે છે, ભ્રમણ કરે છે, તે જે આખો પથ જે છે તે માર્ગ જે છે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમને 3D આકૃતિ તમને આપેલી છે કે અહીં જુઓ તમે કેન્દ્ર જોઈ રહ્યા છો. ઓકે, પોઝિટિવ. હવે આજુબાજુની તમે જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન્સ છે, આવી રીતે એક ઇલેક્ટ્રોન અહીં ભ્રમણ કરે છે. આ કક્ષામાં ઉપરની તરફ એક ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરી રહ્યો છે, એક ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરી રહ્યો છે. તો આ કક્ષા થઈ ગઈ. ઓકે, આ બધી કક્ષા થઈ ગઈ. ઓકે, હવે તમારે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે ભ્રમણ કરી શકે, એટલે કે કક્ષામાં આપણે મહત્તમ ઇલેક્ટ્રોન્સ છે કેટલા ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે તો એના માટેનું સૂત્ર હતું 2n². તો અહીં તમને એમ થશે કે n શું છે, તો n છે મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંક છે. સૌથી પહેલા માની લો કે n ની વેલ્યુ તમે અહીં 1 મૂકો તો 1 નો વર્ગ થશે અને ગુણ્યા 2 એટલે કે આન્સર આવશે ફાઇનલી 2. એટલે કે પહેલી કક્ષામાં તમે જુઓ તો 2 ઇલેક્ટ્રોન્સ છે. અહીં તમને દેખાય છે, આ બાજુ આકૃતિમાં તમે જુઓ વચમાં કેન્દ્ર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ છે. કેટલા? 2. ત્યાર પછીની કક્ષા તમે જુઓ તો અહીં n ની વેલ્યુ હવે તમે 2 મૂકી શકો છો. તો 2 નો વર્ગ 4 દુ 8. તો બીજી કક્ષા તમે જોશો તો તેમાં 8 ઇલેક્ટ્રોન હશે. પહેલામાં 2, બીજીમાં 8, ત્યાર પછી તમે જોશો તો 18 ઇલેક્ટ્રોન. તો આવી રીતે ઇલેક્ટ્રોન્સ છે તે ભ્રમણ કરતા હોય છે. આ થયો પાયાનો ખ્યાલ, કક્ષા આપણે વિશે જોયું. ત્યાર પછી જોઈએ તો કક્ષક. કક્ષક એ છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ 90% કરતાં વધારે હોય આપણે કહી શકાય. બરાબર, તો તે વિસ્તાર જે છે તેને આપણે કક્ષક કહેવામાં આવે છે. માની લો કે આ જે છે એ પરમાણુ છે. ઓકે, આજુબાજુ ટૂંકમાં તમે કક્ષા છે એ તમે જોઈ રહ્યા છો આવી રીતે. હવે માની લો કે આ રીઝન જે છે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ છે. તો આ ભાગ થઈ ગયો એ કક્ષક થઈ ગયો. શું થઈ ગયો? કક્ષક. જો અહીં તમને થોડુંક 3D માં આકૃતિ છે, માઇક્રોસ્કોપ દ્વારા કેવી રીતે ઇલેક્ટ્રોન્સ છે ભ્રમણ પામતા હોય છે. જુઓ, આ જે ભાગ તમને દેખાય છે બ્લુ કલરમાં, આ તરફ જુઓ 3D ભાગ. બરાબર, તો અહીં તમને ઇલેક્ટ્રોન્સ છે તે મળી આવવાની સંભાવના છે તે વધારે છે. ઓકે, તો અહીં તમને ઇલેક્ટ્રોન્સ છે તે વધારે મળશે, આ જે આખો ભાગ જે છે. હવે આપણે જોઈએ તો કક્ષા અને કક્ષક વિશે જોયું. ત્યાર પછી આપણે જોઈએ કે કક્ષકોનું સમિશ્રણ તો થાય છે, પરંતુ આ કક્ષક હોય કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે ત્યાં કેવા કક્ષકોના પ્રકાર કેવા હોય. તો કક્ષકોના પ્રકારમાં આપણે જોઈએ તો અહીં સૌથી પહેલા S, P, D, F, G, H એવા કક્ષકોના પ્રકાર જે છે તો એમાં આપણે જો ધોરણ 11 અને 12ની વાત કરીએ તો તમારે આ S, P, D અને F વિશે અભ્યાસ કરવાનો છે. તો તેના આકારથી આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ, એક નોડલ સમતલ, જેને નોડલ પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે, કે એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તે શૂન્ય હોય. શું હોય? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે તે કેવી હોય? શૂન્ય હોય. તેને આપણે મિત્રો નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે.
તો નોડલ પ્લેન નોડલ સમતલનો મિનિંગ એવો થશે કે જ્યાં ઇલેક્ટ્રોન્સ છે નહીં, ઇલેક્ટ્રોન મળી આવશે નહીં, તેને આપણે નોડલ સમતલ. તો હું તમને આકૃતિ આવી રીતે 3Dમાં દર્શાવીશ અને કેવી રીતે ઇલેક્ટ્રોન્સ ક્યાં ક્યાં મળી આવશે અને ક્યાં નહીં મળી આવે તો ત્યાં નોડલ સમતલ હશે. ઓકે, તો સૌથી પહેલી આપણે કક્ષક જોઈએ એસ કક્ષક. કક્ષકમાં પણ પેટા કક્ષક પણ હશે. ચાલો એસ કક્ષકની આકારની વાત કરવામાં આવે અથવા તો એસ કક્ષકની આપણે વાત કરીએ તો એસ કક્ષકમાં સૌથી પહેલા તો પેટા કક્ષક કોઈ પણ નથી અને તેનો આકારની વાત કરીએ તો ગોળ છે. કેવો છે? તેનો આકાર છે સિમ્પલ આવી રીતે ગોળ છે. ઓકે, તો તેનો આકાર તમે જોશો તો તે ગોળ જોવા મળશે. હવે અહીં તમને અક્ષિસ આપેલી છે, બરાબર, કે ભાઈ આ એક્સ અક્ષિસ છે, આ વાય છે અને આ ઝેડ અક્ષિસ છે. હવે તેની વચ્ચે એવી રીતે એસ કક્ષકનો આકાર તમે જો આવી રીતે છે, બરાબર, 3D ઓરિએન્ટેશન છે, અહીં ખાસ ધ્યાન રાખો. હવે ઇલેક્ટ્રોન વાદળ છે તે આજુબાજુ ઘૂમતું હોય છે, બરાબર, એનો ગોળ આકાર છે એટલા માટે ઇલેક્ટ્રોન વાદળ, આપણે ઇલેક્ટ્રોન ક્લાઉડની વાત કરીએ તો ટૂંકમાં ઇલેક્ટ્રોન્સ છે તે કેન્દ્રની આજુબાજુ આવી રીતે મળી આવે. ઓકે, તો આ એસ કક્ષક થયો કે તેનો આકાર છે તે કેવો છે? ગોળ છે, બરાબર. હવે બીજી વસ્તુ આપણે નોડલ સમતલની વાત કરીએ તો એવું સમતલ કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. હવે અહીં તમે જોશો તો સમતલ જે છે તે એક્સ અક્ષિસ પર પણ છે, બરાબર, આ ઝેડ અક્ષિસ જે છે તેની અલોંગ પણ છે, એટલે કે બહાર આવે છે, અને વાય અક્ષિસ ઉપર પણ છે. એટલે કે અહીં તમે જોશો તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે કહેવાય શૂન્ય હોય તેની સંભાવના નથી. એટલે કે અહીં આપણને નોડલ સમતલ છે તે જોવા મળશે નહીં. અહીં તમે નોડલ સમતલ છે અહીં તમને જોવા મળશે નહીં, બરાબર, કારણ કે નોડલ સમતલ એટલે કે એવું કે ઉગ્મ બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી થાય? ઉગ્મ બિંદુમાંથી પસાર થાય તો તેને આપણે નોડલ સમતલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં નોડલ સમતલ છે તમને મળશે નહીં, કારણ કે તમે એક્સ વાય કે ઝેડ અક્ષિસ અલોંગ તમે કટ કરો તો આ ગોળો છે તે કટ થઈ જશે. કટ ન થવું જોઈએ. ઓકે, તમે આવી રીતે કટ કરો, બરાબર, સિમ્પલ ઊભી લાઈનમાં એક્સ અક્ષિસ અલોંગ, તો જો ગોળો કટ થશે, વાય અક્ષિસ અલોંગ પણ કટ થશે અને ઝેડ અક્ષિસ અલોંગ પણ કટ થશે. એટલા માટે આપણને અહીં નોડલ સમતલ છે તે તમને જોવા મળશે નહીં. હવે આપણે જોઈએ નેક્સ્ટ તો પી કક્ષક. અને પી કક્ષકનો આકાર જે છે તે ડમ્બેલ આકાર છે. કેવો આકાર છે? ડમ્બેલ આકાર છે. તેનો ખાસ આપણે કક્ષકનો આકાર છે તે આપણે યાદ રાખીશું. હવે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્સ એ છે કે તેમાં પેટા કક્ષક છે એ 3 જોવા મળે છે. ઓકે, અને એક પેટા કક્ષકની વાત કરીએ તો એમાં આપણે ટૂંકમાં કોઈ પણ એક કક્ષક હોય તો તેમાં ઇલેક્ટ્રોન આપણને 2 મળતા હોય. ચાલો અહીં એસ છે તો અહીં એક કક્ષક થઈ, તો એટલા માટે અહીં મહત્તમ ઇલેક્ટ્રોન તમે જુઓ તો એસમાં 2 જ રહેલા હોય. ઓકે, જ્યારે પીમાં પેટા કક્ષક 3 છે એટલે અહીં આપણને 6 ઇલેક્ટ્રોન મળશે. કેટલા આગળ પણ આપણે ડિસ્કસ કરીશું કે કેટલા પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન્સ મળી આવે છે, બરાબર. તો અહીં ખાસ યાદ રાખજો કે પીમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા? 6 ઇલેક્ટ્રોન્સ છે તે સમાઈ શકે. હવે આપણે તેની વાત કરીએ તો અહીં પેટા કક્ષક છે 3 છે, એક પીએક્સ, એક પીવાય અને એક પીઝેડ. તો પીએક્સની વાત કરું તો તમે પીએક્સની આપણે વાત કરીએ સૌથી પહેલા પીએસ કક્ષકની પીએક્સ. ઓકે, તો અહીં તમને જુઓ એક્સ અક્ષિસ અલોંગ અને આ વાય અક્ષિસ છે. ઓકે, અને વચમાંથી તમે જોઈ રહ્યા છો આ ઝેડ અક્ષિસ છે, બરાબર. હવે જે લોબ જે છે આને લોબ કહેવામાં આવે છે. આ લોબ જે છે તે એક્સ અક્ષિસ અલોંગ હશે, એટલે કે અક્ષ જે છે તે એક્સ અક્ષ છે, બરાબર. આ એક્સ અક્ષ છે. તમને જે આખો ભાગ જે દેખાય છે અહીં જે ડ્રો કરું છું, બરાબર, અહીં સૌથી પહેલાં જુઓ તો આખો ભાગ છે એક્સ અક્ષ છે, બરાબર. ઉપરનો જે ભાગ દેખાય છે તે વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. તો આપણને પી કક્ષકમાં પણ આપણે પીએક્સનો ટાઈપ જોવો હોય તો અહીંયા એક્સ છે. શું છે? પીએક્સ છે. ઓકે, અહીં ખાસ ધ્યાન રાખજો કે જે પી એક્સ છે એટલા માટે લોબ્સ જે હોય, એટલે કે લોબ્સનો મતલબ થાય કે અહીં ઇલેક્ટ્રોન્સ હશે, ઇલેક્ટ્રોન વાદળ હશે, તે અક્ષ ઉપર હોય, એક્સ અક્ષ ઉપર હોય. જે આ લોબ્સ છે તે ક્યાં લાય કરશે, બરાબર, આવી રીતે તે ટૂંકમાં એક્સ અક્ષ ઉપર હશે. બીજી વસ્તુ તમે પીવાયની વાત કરો તો જુઓ વાય એક્સિસ તો ઉપર તરફ છે, તો એના લોબ્સ તમે જોઈ રહ્યા છો વાય એક્સિસ અલોંગ છે. ઓકે, આવી રીતે વાય એક્સિસ જે તમને અહીં દેખાય છે ઉપરથી તેની અલોંગ છે.
જ્યારે આપણે PZ ની વાત કરીએ તો હવે એમાં લોબ્સ જે છે, ઇલેક્ટ્રોન વાદળ જે છે તે ઝેડ એક્સિસ અલોંગ હશે આવી રીતે. ઓકે, તો આ ઝેડ એક્સિસ, આ પીવાય અને આ પીએક્સ, તો એમાં એક્સ અક્ષ પર હોય, આમાં વાય અક્ષ ઉપર હોય અને આમાં ઝેડ અક્ષ ઉપર હોય. ઓકે, તો 3 પેટા કક્ષક થઈ ગઈ. હવે આપણે જોઈએ તો તેના આપણે હવે નોડલ પ્લેનની ચર્ચા કરીએ કે નોડલ સમતલ જે છે એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં શૂન્ય હશે ક્યાં, તો શૂન્ય ક્યાં હશે તમે જુઓ તો લોબ્સ જે છે તે એક્સ અક્ષિસ અલોંગ છે. ઓકે, તો લોબ્સ છે તમે જુઓ અહીંયા, તમને જુઓ આ તરફ જે તમારી સ્ક્રીન છે એની તમે જમણી તરફ જુઓ તો તમને અહીંયા વ્યવસ્થિત રીતે 3D સ્ટ્રક્ચર છે કે લોબ્સ છે તે એક્સ અક્ષિસ અલોંગ છે. બરાબર, આવી રીતે જુઓ છો તો એક્સ અક્ષિસ અલોંગ છે. અને નોડલ સમતલ જુઓ તમે વચમાં જોવા મળે છે. બરાબર, વાય અને ઝેડ અક્ષિસ અલોંગ. બરાબર, આવી રીતે ટૂંકમાં વચમાંથી પસાર થાય છે કે જ્યાં ઇલેક્ટ્રોન નહીં મળી આવે. અહીંયા ઇલેક્ટ્રોન્સ છે તે મળી આવવાની સંભાવના કેવી છે? શૂન્ય હોય છે. તો અહીં નોડલ પ્લેનની આપણે ચર્ચા કરીએ તો YZ સમતલ કયું થશે? YZ સમતલ. બરાબર, અહીં નોડલ પ્લેનને હું NP લખું છું કે નોડલ પ્લેન છે અહીં YP છે, સોરી YZ છે. બરાબર, કારણ કે એક્સ અક્ષિસ અલોંગ છે. હવે આ તરફ તમે નોડલ પ્લેન જુઓ પીવાયમાં, તો એમાં તો આપણને ખ્યાલ છે કે વાય એક્સિસ અલોંગ તો લોબ્સ પાસ થાય છે. તો નોડલ પ્લેન ક્યાં હોય? એક્સ અને ઝેડમાં. અહીં તમને જે દેખાય છે નોડલ પ્લેન એટલે કે તે અનંત અંતર સુધી જઈ શકે એવું સમતલ. બરાબર, કે જે અનંત અંતર સુધી જઈ શકે, ઉપર પણ જઈ શકે, નીચેની તરફ પણ જઈ શકે, આ તરફ પણ જઈ શકે. ઓકે, આ તરફ પણ જઈ શકે. તો ટૂંકમાં આપણે કેવું હોય કે નોડલ પ્લેન છે પીવાયની વાત કરીએ પીવાયમાં. ઓકે, પીવાયમાં આપણે જોવું હોય નોડલ પ્લેન તો તમને એક્સ અને ઝેડ અલોંગ છે તે તમને જોવા મળશે. ઓકે, તો અહીં એક્સ અને ઝેડની આપણે વાત કરીએ તે દિશા તરફ આપણને નોડલ પ્લેન છે એ જોવા મળે છે. બરાબર, જે આખો જે અહીંયા ચોરસ ભાગ જે દેખાય છે ત્યાં ઇલેક્ટ્રોન નહીં મળી આવે. ઓકે, બીજી વસ્તુ અહીંયા તમે જુઓ હવે ઝેડ એક્સિસ અલોંગ, તો અહીંયા ઝેડ એક્સિસ ઉપરની તરફથી આપેલી છે. બરાબર, તો આ ઝેડ એક્સિસ થઈ ગઈ. હવે એમાં તમારે નોડલ પ્લેન જોવું હોય તો જુઓ એક્સ અને વાય. બરાબર, તો અહીં તમને જે નોડલ પ્લેન જોવા મળશે તે એક્સ અને વાય છે. શું છે? એક્સ અને વાયમાં તે તમારું નોડલ પ્લેન થઈ જશે. તો અહીં PX, PY અને PZ પી કક્ષકની 3 પેટા કક્ષક અને એમાં આપણે નોડલ પ્લેનની ચર્ચા કરી. ઓકે, એક્સ વાય. હવે આપણે આગળ જોઈએ તો ડી કક્ષક. હવે ડી કક્ષકનો આકાર હોય છે ડબલ ડમ્બેલ. કેવો હોય છે? સોરી, અહીંયા ડમ્બેલ લખેલું છે પરંતુ લખી નાખજો ડબલ ડમ્બેલ. ઓકે, આ તેનો આકાર થઈ ગયો ડબલ ડમ્બેલ. તો અહીંયા તમને હવે ડી કક્ષકની વાત કરીએ તો એમાં 5 પેટા કક્ષક છે. કેટલી? હવે આપણે વાત કરીએ તો એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 5માં કેટલા હોય? 10 ઇલેક્ટ્રોન હોય. તો ડીમાં મેક્સિમમ તમે 10 ઇલેક્ટ્રોન્સ છે તે સમાઈ શકે. હવે તેના આપણે આકાર જોઈએ અલગ અલગ. તો અહીં તમને સૌથી પહેલા તો વાત કરીએ એની 5 પેટા કક્ષક છે. એમાં એક DXY, એક DYZ, એક DZX અને એક થશે DX2Y2 અને એક થશે DZ2. ઓકે, હવે આપણે જોઈએ DXYમાં તો અહીંયા લોબ્સ જે છે તે અક્ષ ઉપર નહીં હોય પરંતુ અક્ષની જે બાજુનો જે ભાગ જે છે, બરાબર, ખાલી જે જગ્યા જોવા મળે છે આપણે, એટલે કે આવી રીતે લોબ્સ નહીં હોય. આ અક્ષ ઉપર થઈ ગયા પરંતુ તેની બાજુમાં લાઈ કરશે. બરાબર, આવી રીતે તમે જોઈ રહ્યા છો કે એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. તો આવી રીતે લોબ્સ છે તે તમને જોવા મળે. તો સિમ્પલ આપણે જોયું. હવે આપણે જોઈએ તો તેના નોડલ પ્લેનની ચર્ચા કરવામાં આવે તો નોડલ પ્લેન છે એ આ જે XY જે પ્લેન જે છે તો તમને નોડલ પ્લેન મળશે YZ એક્સિસ પર અને ZX એક્સિસ ઉપર. હમણાં આપણે તેનું 3D ઓરિએન્ટેશન જોઈએ ત્યાર પછી તમને નોડલ પ્લેનનો વધારે ખ્યાલ આવશે કે અહીં નોડલ પ્લેન છે YZ અને ZXમાં કેવી રીતે જોવા મળે છે. આપણે જોઈએ જ લઈએ. ચાલો, અહીં જે DXY જે તમને દેખાય છે તો જુઓ, સૌથી પહેલાં તો આપણા જે લોબ્સ જે છે તે વચમાં લાઈ કરે છે, અક્સિસને અલોંગ નથી. તો અહીંયાથી એક અક્ષ પસાર થાય છે, અહીંથી થાય છે, ઉપરથી તમે જોઈ રહ્યા છો Z. તો નોડલ પ્લેન તમે જુઓ વચમાંથી પસાર થાય છે. તો અહીં એક્સ અને વાય ઉપરની વાત કરીએ તો એક્સ અને વાય સિવાય
હવે એક્સ વાય જે છે બરાબર, તો ડી એક્સ વાય સિવાય નોડલ પ્લેન આપણે જોવી હોય તો તમે જોઈ શકો છો વાય અને ઝેડ, અને અહીંયાથી તમે જુઓ તો ઝેડ અને એક્સ, બરાબર, અહીંથી તમે જોશો તો ઝેડ અને એક્સ. તો એવી રીતે તમને નોડલ પ્લેન્સ જોવા મળશે. એવી રીતે વાય ઝેડ હોય બરાબર, તો વાય અને ઝેડ વચ્ચે લોબ્સ છે તે લાઈ કરશે. જ્યારે એમાં નોડલ પ્લેન્સ આપણે જોવી હોય તો તે થશે એક્સ ઝેડ, અને આપણે કહી શકાય કે એક્સ અને વાય. એવી રીતે અહીં તમે જુઓ તો એક્સ અને ઝેડ અલોંગ છે, ડી ઝેડ એક્સ છે બરાબર, અલોંગ બંનેની વચ્ચે લોબ્સ છે તે લાઈ કરે છે. તો એમાં નોડલ પ્લેન તમારે જોવી હોય તો તે જોવા મળશે વાય ઝેડ અને ઝેડ એક્સ. ઓકે, અથવા તો આપણે કહી શકાય કે એક્સ વાય. તો આવી રીતે લોબ્સ છે તે આપણને જોવા મળશે નોડલ પ્લેન. બીજી વસ્તુ અહીં ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે. તો ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જે આકાર જે છે, કુલ 5 પેટા કક્ષકમાંથી ચોથી પેટા કક્ષકની આપણે વાત કરીએ છીએ ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. તો અહીંયા તમે નોડલ પ્લેન્સ છે આવી રીતે જોવા મળશે આ બંનેની વચ્ચે. તો અહીં આપણને ટૂંકમાં 2 નોડલ પ્લેન્સ છે જોવા મળશે. જ્યારે ડી ઝેડ સ્ક્વેરનો આકાર તમે જુઓ તો વચમાંથી આવી રીતે ટૂંકમાં એક ઇલેક્ટ્રોન વાદળ જે છે વચમાંથી પસાર થશે બરાબર. તો ઇલેક્ટ્રોન વાદળ જે છે તે વચમાંથી પસાર થશે અને ડી ઝેડ સ્ક્વેરનો આકાર આવી રીતે થશે. હવે તમને નોડલ પ્લેન તમને જણાવું તો નોડલ પ્લેન તો આપણે અહીંયા જોઈ લીધી કે ડી એક્સ વાયમાં, ડી વાય ઝેડમાં અને ડી ઝેડ એક્સમાં. હવે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરમાં તમે અહીં જુઓ તો વચમાંથી જુઓ પસાર થાય છે. ઓકે, તો આવી રીતે ટૂંકમાં, અને વચમાંથી એક્સ એક્સિસ છે તે આની કટ થઈ ગયું. ઓકે, અને વાય એક્સિસ છે તે પણ કટ થઈ જશે. ટૂંકમાં ડી એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર જે છે તો એક્સ અક્ષિસ ઉપર છે. અહીં તમને જે જોવા મળે છે આકાર બરાબર, અહીં તમે જુઓ તો એક્સ અક્ષ છે અને વાય ઉપર છે. તો બંનેની વચમાંથી તમને નોડલ પ્લેન્સ છે તે જોવા મળશે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. હવે અહીં તમે જુઓ તો વચમાંથી એક પ્રકારનો આવો રાઉન્ડ શેપમાં તમને ઇલેક્ટ્રોન વાદળ છે તે જોવા મળે છે, અને ઉપર નીચે આવી રીતે લોબ્સ છે તે લાઈ કરે છે. હવે આમાં તમે કટ કરો તો જો આ ગોળ છે તે કટ થઈ જશે વાય એક્સિસ અલોંગ પણ. એટલા માટે અહીં નોડલ પ્લેન્સ છે આપણને જોવા નહીં મળે, પરંતુ એવી રીતે તે આવી રીતે કોન ટાઈપનો ઉપર નીચે કોનિકલ સ્ટ્રક્ચરથી તમને જોવા મળશે કે જે આવી રીતે 2 પ્રકારના કોન છે એવી રીતે જોવા મળતા હોય એવું લાગે, અને વચમાં લોબ્સ હોય છે. તો આવી રીતે નોડલ પ્લેન્સ છે એ તમને જોવા મળે. ઓકે, આવી રીતે લોબ્સ છે અને આજુબાજુ અહીં ઇલેક્ટ્રોન્સ છે નહીં મળે નોડલ પ્લેન. તો આવી રીતે નોડલ પ્લેનની ચર્ચા કરી. હવે મિત્રો આપણે વાત કરીએ તો એફ કક્ષક. તો એફ કક્ષકનો આકાર છે તે પર્ણ જેવો હોય છે બરાબર, અને તેના વિશે હવે આપણે અભ્યાસ છે તે કરવાનો નથી, પરંતુ એફમાં હું તમને કહી દઉં કે 7 પેટા કક્ષક હોય છે. અને કુલ કેટલા ઇલેક્ટ્રોન મળશે? 14 ઇલેક્ટ્રોન. કારણ કે એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, તો 7 પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મળી આવે? 14 ઇલેક્ટ્રોન્સ છે એ તમને મળી આવશે. હવે આપણે વાત કરીએ કે કેવી રીતે પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થાય છે. તો વેલેન્સ બોન્ડ થિયરી મુજબ, હવે આપણે લાસ્ટ ક્લાસ આપણને ખ્યાલ છે કે વેલેન્સ બોન્ડ થિયરી વીબીટી થિયરી છે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, અને તેના વિશે આપણે ગ્રાફ પણ અભ્યાસ કર્યો હતો કે કેવી રીતે ટૂંકમાં ગ્રાફ છે એ સ્થિતિજ ઉર્જા અને આકર્ષણ અપાકર્ષણ કેવી રીતે બોન્ડ છે તે ફોર્મેટ થાય. હવે આપણે ચર્ચા કરીએ તો લુઈસ નામના વૈજ્ઞાનિક દ્વારા આપણને ખ્યાલ છે કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર આપેલા કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આપણને સહસંયોજક બંધ બને, અને જ્યારે તેની પાસે લોન પેર હોય અને આ લોન પેર છે સામેવાળાને ડોનેટ કરે તો આ એક પ્રકારનો બંધ બનતો હતો, તે સવર્ગ બંધ બનતો હતો. તો હવે વીબીટી થિયરી છે એ આપણને આ તો વાત કરી હતી લુઈસે કે ઇલેક્ટ્રોન ભાગીદારીથી સહસંયોજક બંધ બને, પરંતુ વેલેન્સ બોન્ડ થિયરી જે છે એ આપણને એવું કહે છે કે જો તમારે સહસંયોજક બંધ બનાવવો હોય અને સવર્ગ સહસંયોજક બંધ બનાવવો હોય તો બંને વચ્ચે સમિશ્રણ થવું જરૂરી છે, એટલે કે બંને અપ્રોચ થવા જરૂરી છે, ઓવરલેપિંગ થવું જરૂરી છે, બંને વચ્ચે એક પ્રકારનું પેનિટ્રેશન છે તે થવું જરૂરી છે. એટલે કે બંને આપણે કક્ષકોની વાત કરી બરાબર. માની લો કે આપણે અહીં એક્ઝામ્પલ તરીકે લઈએ, ચાલો હાઇડ્રોજન આપણે અહીં એક્ઝામ્પલ તરીકે લઈએ. તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ બંને પરમાણુમાંથી જે અણુ બને છે
તો હવે હાઇડ્રોજનમાં આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન હોય એટલે કે 1s અને અહીં પણ 1 ઇલેક્ટ્રોન હોય એટલે કે 1s. તો અહીં હાઇડ્રોજનનો આપણે s કક્ષકનો આકાર તો ગોળ હોય. હવે આ બંને છે તે એક પ્રકારના નજીક આવશે અને બંને વચ્ચે આચ્છાદન થશે, સમિશ્રણ થશે. કેવી રીતે? જુઓ આવી રીતે. બંને જે એસ કક્ષક જે છે આવી રીતે ટૂંકમાં સમિશ્રણ થાય છે, ઓવરલેપિંગ કહેવામાં આવે છે તેને. એટલે કે જે બંને કક્ષક છે એ બંને નજીક આવશે અને બંનેનું સમિશ્રણ થશે, બંને મિશ્ર થશે અને અહીં જે બંધ બનશે તે બંધ બનશે સિગ્મા બંધ બનશે. કયો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. હવે તેની જ ચર્ચા કરવાની છે કે અહીંયા કેમ સિગ્મા બંધ બન્યો, કાં તો પાઈ બંધ બનશે. ઓકે, તો પાઈ બંધ કેમ બનશે એ હવે આપણે ડિસ્કસ કરવાનું છે. તો હવે આપણે સૌથી પહેલાં જોઈએ તો કક્ષકોનું સમિશ્રણ જે છે તેના આપણે 3 પ્રકાર પાડી શકાય. સૌથી પહેલું અક્ષીય, લેટરલ સમિશ્રણ અને શૂન્ય સમિશ્રણ. તો પહેલું જે છે અક્ષીય સમિશ્રણ, તો આપણે બીજી પણ ચર્ચા કરીએ કે અક્ષીય સમિશ્રણથી આપણને અહીં સિગ્મા બંધ બનશે. જ્યારે લેટરલ સમિશ્રણ કરવામાં આવે ત્યારે પાઈ બંધ બનશે અને શૂન્ય સમિશ્રણ જે છે તેનાથી એક પણ બંધ છે તે આપણને બનશે નહીં. તો આપણે અહીં સૌથી પહેલાં ડિસ્કસ કરીએ કે અક્ષીય સમિશ્રણમાં કેવી રીતે સિગ્મા બંધ બને છે તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલું કક્ષકોનું સમિશ્રણ જે છે કે અક્ષીય સમિશ્રણ જે છે તેમાં સિગ્મા બંધ બને છે. તે કેવી રીતે બને? તો કે એક જ અક્ષ પર સમિશ્રણ થશે. બરાબર, કોઈ પણ અક્ષ લઈ લો તમે. આ એક્સ અક્ષિસ છે, બરાબર, આ વાય અક્ષિસ હોય કે પછી તમે અહીંથી ઝેડ અક્ષિસ લઈ લો, તો અહીં આ એક જ અક્ષ ઉપર પરમાણુ છે તે બંને વચ્ચેનું સમિશ્રણ થશે. હવે પેલો જે ટાઈપ જે છે તેમાં એસએસ સમિશ્રણ. હવે એસ કક્ષકનો આકાર કેવો હોય? ગોળ આકાર હોય. તો અહીં જુઓ એસ અને એસ કક્ષક આ બંનેના આકાર અહીં તમને ગોળ દર્શાવેલા છે. હવે અહીં કેન્દ્ર હોય અને ઇલેક્ટ્રોન વાદળ છે તે આજુબાજુ હોય, એટલે કે ઇલેક્ટ્રોન આજુબાજુ રહેલા હોય, ઘૂમતા હોય, ભ્રમણ કરતા હોય. હવે આ બંને વચ્ચે જ્યારે પણ સમિશ્રણ થાય તો તમે અહીં જોઈ રહ્યા છો આ ભાગ જે છે તે એક પ્રકારનો સમિશ્રણ થયેલો ભાગ છે, ઓવરલેપિંગ રીજન કહેવામાં આવે છે. હવે આ બંને વચ્ચેના કેન્દ્ર, હવે ઇલેક્ટ્રોન વાદળ છે બંને વચ્ચે આવી ગયું અને આ બંને છે એક પ્રકારના આકર્ષાયેલા હોય આવી રીતે. તો એક પ્રકારનું આ એસએસ સમિશ્રણ છે એ અહીં તમને જોવા મળે છે. અને જ્યારે પણ તો અહીંયા એક જ અક્ષ ઉપરની વાત કરીએ કે એક જ અક્ષને અલોંગ અહીં તમને સમિશ્રણ છે તે જોવા મળશે કે માની લો કે આ જે આપણી જે અક્ષ હતું તે એક્સ અક્ષ માની લો. ઓકે, તો આ બંને વચ્ચે સમિશ્રણ થયું. માની લો કે આવી રીતે વાય અક્ષિસ હોય, બરાબર, આવી રીતે સમિશ્રણ થાય. તો વાય અક્ષિસને અલોંગ આ બંને વચ્ચે સમિશ્રણ થશે અને બંને વચ્ચે એક પ્રકારનું બંનેના ઇલેક્ટ્રોન્સ છે તે વચ્ચે આવી જશે. તો ટૂંકમાં આપણે સિમ્પલ કહી શકાય કે બધી જ દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા છે તે મળી આવવાની સંભાવના છે. ઇલેક્ટ્રોન ઘનતા એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે બધી જ દિશામાં સરખી હોય છે. એટલા માટે તેને આપણે નોન ડાયરેક્શનલ પણ કહેવાય, અદિશાકીય પણ કહી શકાય છે. ઓકે, અદિશાકીય પણ આપણે તેને કહી શકાય છે. તો આ થયું એસએસ ઓવરલેપિંગ. અને જ્યારે પણ એસએસ ઓવરલેપિંગ થાય અને આપણને ખ્યાલ છે કે અક્ષીય છે, એક અક્ષ ઉપર જ તે બંને લોબ્સ છે બંને વચ્ચે સમિશ્રણ થશે અને સિગ્મા બંધ બનશે. કયો બંધ બનશે? અહીં સિગ્મા બંધ બનશે, કારણ કે અક્ષીય સમિશ્રણથી તો આપણને ખ્યાલ જ છે કયો બંધ બને? સિગ્મા બંધ બને. હવે આપણે નેક્સ્ટ ટાઈપ જોઈએ તો પીપી કક્ષકોનું સમિશ્રણ. હવે જ્યારે પણ પી કક્ષક હોય તેનો આકાર આપણને ખ્યાલ છે ડમ્બેલ આકાર છે. કેવો આકાર છે? ડમ્બેલ આકાર છે. તો એક જ અક્ષ ઉપર, બરાબર, કારણ કે અક્ષીય સમિશ્રણ છે તે એક જ અક્ષ છે, બરાબર. માની લો કે આ એક્સ ઉપરની વાત કરીએ, ઓકે, પીએક્સ ની વાત કરીએ છીએ, તો આ બંને વચ્ચે હવે સમિશ્રણ થશે. હવે બંને વચ્ચે સમિશ્રણ છે કેવી રીતે થાય? આપણે અહીં જોઈએ કે આ એક અક્ષ આપણે દોરીએ સૌથી પહેલા, કારણ કે અક્ષીય સમિશ્રણ છે, આ અક્ષ કહેવાય. તો એક જ અક્ષ ઉપર સમિશ્રણ થશે. તો આ બંને વચ્ચે જ્યારે પણ સમિશ્રણ થાય ત્યારે આવી રીતના સમિશ્રણ થાય છે.
બરાબર. તો તમને આ જે ભાગ દેખાય છે તે એક પ્રકારનો ઓવરલેપિંગ રીજન છે, એટલે કે સમિશ્રણ થયેલો ભાગ છે. હવે આપણે વાત કરીએ અહીંયા, ચાલો અહીંયા આવી રીતે પણ આપણે તેને દર્શાવી શકાય, અથવા તો તેને બે રીતે દર્શાવી શકો. કાં તો તમે આવી રીતે દર્શાવી શકો, કાં તો તમે આને આવી રીતે દર્શાવી શકો. કારણ કે બંનેનું ઇલેક્ટ્રોન વાદળ છે હવે વચ્ચે આવી જશે. ક્યાં આવી જશે? બંનેનું ઇલેક્ટ્રોન વાદળ છે, બંને ઓવરલેપિંગ કરશે એટલે આવી રીતે વચ્ચે આવી જશે. અને હવે અહીંયા ઇલેક્ટ્રોન મળશે નહીં, બંનેના કેન્દ્ર છે તે આવી રીતે બહારની તરફ આવી જશે. તો આ થઈ પીપી કક્ષકોનું સમિશ્રણ. તમે કોઈ પણ કક્ષક લઈ શકો છો. તમને એમ થશે કે અહીં પીએક્સ લીધી, પીવાય પણ લઈ શકો, પીઝેડ પણ લઈ શકો. ઓકે, પરંતુ જો અક્ષીય સમિશ્રણ થાય તો આપણને ખ્યાલ છે કે સિગ્મા બંધ છે તે બનશે. ઓકે, તો અહીંયા જે બંધ ફોર્મેટ થશે તે કેવો થશે? સિગ્મા બંધ. કારણ કે અક્ષીય સમિશ્રણ જ્યારે પણ થાય ત્યારે આપણને અહીં સિગ્મા બંધ છે તે જોવા મળશે. કારણ કે બંનેનું ઇલેક્ટ્રોન વાદળ હવે વચ્ચે આવી ગયું. અહીં ઇલેક્ટ્રોન વાદળ આવી ગયું અને બંનેના કેન્દ્ર છે આ થઈ ગયા. બરાબર. હવે આપણે જોઈએ તો એસપી કક્ષકોનું સમિશ્રણ. અને આ ફાઇનલી તમે જુઓ તો જે અક્ષીય સમિશ્રણ જે છે તે એક અક્ષ ઉપર ઓવરલેપિંગ બંને પરમાણુની જે કક્ષક જે કરે છે, તો તે આપણે એસ કક્ષક એક અને એક પી કક્ષક. એસ કક્ષકનો આકાર આપણને ખ્યાલ છે તે કેવો છે? ગોળ હોય છે. અને પી કક્ષકનો આકાર આપણને ખ્યાલ છે તે ડંબેલ આકાર હોય છે. તો હવે આ બંને વચ્ચે જ્યારે પણ ઓવરલેપિંગ થાય, સમિશ્રણ થાય, ત્યારે તમે જોઈ રહ્યા છો કે આખો જે ગોળ આકાર હતો, બરાબર, ત્યાં આવી રીતે ઇલેક્ટ્રોન્સ છે તે આવી જાય છે. પી કક્ષકનો જે લોબ છે તે આવી રીતે બંને વચ્ચે સમિશ્રણ થશે. અને આપણે આને આવી રીતે પણ દર્શાવી શકાય કે એક બાજુ તો કેન્દ્ર આવી રીતે ગોળ છે અને બંને વચ્ચેનું હવે ઇલેક્ટ્રોન વાદળ છે તે વચ્ચે આવી જશે આવી રીતે. બરાબર. અહીં એક કેન્દ્ર અને આ પી કક્ષકનો એક લોબ. તો બંને વચ્ચેનું ઇલેક્ટ્રોન વાદળ છે તે વચ્ચે આવી જશે. ક્યાં આવી જશે? વચ્ચે. તો આ એક પ્રકારનો ઓવરલેપિંગ ભાગ થઈ ગયો. કયો ભાગ થઈ ગયો? જે અહીં તમને ગોળ છે થોડુંક જોવા નથી મળતું. તો એક પ્રકારનો આ જે ભાગ જે છે એ એક પ્રકારનો ઓવરલેપિંગ ભાગ થઈ ગયો. અને આપણને ખ્યાલ છે કે અક્ષીય, જ્યારે પણ અક્ષીય સમિશ્રણ થાય ત્યારે કયો બંધ બનશે? સિગ્મા બંધ છે તે બનાવે. તો અહીં આપણે સિમ્પલ જોયું કે એસએસ કક્ષકોનું સમિશ્રણ, એવી રીતે આપણે જોયું પી અને પી કક્ષકનું સમિશ્રણ, અને એસ અને પી કક્ષકનું સમિશ્રણ. તો એસ આકાર ગોળ હોય તો આ ગોળ ગોળ આકાર થાય, અને પી કક્ષક ડંબેલ. બંને વચ્ચે એક પ્રકારનું અક્ષિસ, એક પ્રકારનું અક્ષ પર સમિશ્રણ થશે અને અહીં એક ગોળ આકાર હોય અને એક ડંબેલ આકાર છે તે જોવા મળે છે. આ બંને વચ્ચે સમિશ્રણ થાય તો આપણને ખ્યાલ છે કે ત્રણે ત્રણ વખતે કયો બંધ બનશે? સિગ્મા બંધ. અને નોડલ પ્લેન ખાસ ધ્યાન રાખજો કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય. કારણ કે 3D ઓરિએન્ટેશન છે એટલે તમારે થોડુંક ઇમેજિનેશન છે તે કરવું જરૂરી છે. ત્યારે તમને નોડલ પ્લેન્સ છે તે તમને દેખાશે. તો અહીં આપણે એન્ડ ઓફ ધીસ વિડીયો લેક્ચર, અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ ક્લાસ આપણે મળીશું લેટરલ સમિશ્રણ અને શૂન્ય સમિશ્રણ સાથે, કે કેવી રીતે ટૂંકમાં હવે પાયબંધ છે તે ફોર્મેટ થાય છે. તો નેક્સ્ટ ક્લાસ મિત્રો આપણે મળીએ. ત્યાં સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો લેક્ચર્સને જરૂરી લાઇક કરો અને બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન છે તે મળતી રહે. થેન્ક યુ સો મચ.